ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો અત્યારે તો સવારમાં લાઈટ આવી ગઈ છે ને આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે. તો જો આજના નાસ્તામાં તો છે ને તળેલી રોટલી છે ને ચા છે. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી આજ લાઈટ વહી ગઈ હતી ને આજ તો વહેલી લાઈટ આવી ગઈ ને આજ તો તમે જોવો ને તો અડધી કલાકમાં લાઈટ આવી ગઈ. બાકી લાઈટ જાય ને તો સીધી 2 વાગે લાઈટ આવે ને આજ તો 10:30 થયા તો લાઈટ આવી ગઈ છે. પોતું કરવાનું બાકી છે તો ચાલો પેલા પોતું કરી નાખી પછી આગળ શું કરવાનું છે જોઈએ. તો છે નાનીએ બનાવી નાખ્યું છે છાશ વાળું ભીંડાનું શાક છે, પછી છાશ, ટીંડોરા મરચાં સંભારો, અથાણું, કેરીનો રસ ને રોટલા છે. આજ તો જમવામાં મજા જ પડી જવાની છે. તો આવી જજો તમે બધા જમવા. તો જો અત્યારે તો સાંજનો સમય થઈ ગયો છે. મમ્મી તો એમના તોરણ કરવા માટે બેસી ગયા છે. તો મમ્મી અત્યારે જે પટ્ટો કરે છે ને એ પટ્ટો મને નથી આવડતો, પણ મને છે ને ફૂલ કરતાય આવડે છે ને ફૂલ ગુંથતાય આવડે છે. જો હું તમને બતાવું. મમ્મી ફૂલ બતાવો તો. જો આવી રીતને ફૂલ કરવાના હોય છે અને ફૂલ કરવાની ડબ્બી કે જો આ છે ને ફૂલ કરવાની ડબ્બી હોય છે અને આ સોયથી છે ને ટાંકા લેવાના હોય છે. આ સોય છે ને આપણે જે સોય દરામાં જે સોય આવે ને એના કરતા નોખી હોય છે અને આ જાડી હોય છે અને આમાં છે નળી નથી હોતી. એટલે આપણે જ્યારે ટાંકા લઈએ ને ત્યારે આપણે લાગવાની કઈ બીક ન હોય. અને જ્યારે છે ને મમ્મી તોરણ કરી નાખશે ને આખું ત્યારે હું તમને બતાવીશ કે મમ્મીએ કેવું તોરણ કર્યું ને એ. તો કઈ વાંધો નહીં, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ. તો આજે છે ને નાની માર્કેટે ગયા હતા ને તો એ માર્કેટે છે ને કેળા લઈ આવ્યા. તો બતાવું જો તમને. નાની કેળા કેટલાના? 300 કિલો. જોઈ લે બોલો, 300 કિલો કેળા તો એ નાની લઈ આવ્યા છે. કેમ કે અમારા ઘરમાં છે ને કેળાનું અથાણું દર વર્ષે બને. આપણે દર વર્ષે બનાવીને દર વર્ષે છે ને અમારે કેળાનું અથાણું બને છે ને. એટલે જો આ વખતે છે ને નાની મોંઘા હતા ને તો એ લઈ આવ્યા. ભલે કેટલા કિલો લીધા એટલે કિલોનો અથાણું અમારે હાલશે એટલે વાંધો નહીં આવે. અને મારો પગ છે ને મળવાઈ ગયો ને એટલે જો મમ્મી અત્યારે છે ને મને પાટો બાંધી દઈ છે. જો પાટો બંધાઈ ગયો છે અને હવે છે ને આપણે 2-3 દિવસ ફૂલ બેડ રેસ્ટ કરવાનો છે. આપણે કંઈ કામ નથી કરવાનું ને કાંઈ નહીં. આપણે છે ને બેડ ઉપર આરામ જ કરવાના. અને કામ તો જો બધું મમ્મી ઉપર ને નાની ઉપર બધું કામ આવી ગયું છે ને તો હવે થોડાક દી આપણે આરામ કરશું પછી જોઈએ. આજનો બ્લોગ આવી છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નાનકડી કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આવજો બધા. જય માતાજી.